પામનાથ હાઈસ્કૂલના ઉપપ્રમુખ શ્રી ખુમાન દાદા, આચાર્ય સાહેબ શ્રી, સ્ટાફ મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજનો પવિત્ર ઉત્સવ ગુરુ પૂર્ણિમા બાળકોએ સરસ મજાનું આયોજન કરીને ખૂબ સરસ રીતે વક્તવ્ય અને ભજન દ્વારા ખૂબ સરસ કાર્યક્રમ એ આજનો કાર્યક્રમ ખૂબ દિલથી એમને ઉજવ્યો. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજે આપણે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂજાનો દિવસ પણ કહીએ છીએ. સમાજના સાચા ગુરુ હોય ને તો મહર્ષિ વ્યાસ, જેને આપણે ભગવાન વેદ વ્યાસ તરીકે પણ ઓળખીએ છીએ. જગતના તમામ સારા વિચારોને એકરૂપ કરીને મહાભારત જેવો ગ્રંથ આપી 4 વેદ અને 5મા વેદની ઉપમા જો હોય તો એ મહાભારતનો ગ્રંથ. આ વેદ વ્યાસ એટલે જગત આખું જે બોલે છે ને એ વેદ વ્યાસનું એઠું બોલે છે. જે પણ સારા વિચારો છે, જે વ્યાસપીઠ ઉપરથી જે પ્રવચન થાય છે એ મહર્ષિ વેદ વ્યાસની જ કૃપા છે. સરસ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની વાતો થઈ, બાળકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું. પણ આજે થોડી કેટલીક વાત તમને હું ગુરુ વિશે કહેવાનો છું. ગુરુ એટલે જે લઘુ નથી તે ગુરુ, લઘુને ગુરુ બનાવે છે તે ગુરુ. સરસ એક હિન્દી કવિને પોતાના દોહામાં વાત કરી છે કે ગુરુને કુંભાર અને શિષ્યને કુંભ કહ્યો છે. જ્યારે કુંભાર પોતાનો ગળો તૈયાર કરતો હોય ત્યારે તેમાં રહેલી ઝીણી ઝીણી જે ખામીઓ છે, પોતાનો એક હાથ ટપલા મારતો હોય અને એ ખામીઓ ધીમે ધીમે દૂર કરતો હોય. પણ આપણને ખબર છે કે ગળાને જો વ્યવસ્થિત આકાર આપવો હશે તો એક હાથે ઝીણી ઝીણી જે ખામીઓ છે તેના ઉપર રહેલી એ દૂર કરવા ટપલા મારવા પડશે. અને કુંભારનો બીજો હાથ એ માટલાની અંદર હોય છે અને એ હાથે પંપાળતો રહેલો હોય છે. ત્યારે જે સરસ મજાનો ગળો આકાર પામીને તૈયાર થાય છે. આપણા જીવનની અંદર પણ ઘણી વખત એવું લાગે વિદ્યાર્થી જીવનકાળની અંદર કે કોઈ શિક્ષક આપણા ઉપર ગુસ્સે થતા હોય, આપણને ઘણી વખતે કંઈક સજા કરતા હોય, આપણે ભૂલ કરી હોય ત્યારે. પણ ખરેખર શિક્ષક કડક છે, સજા કરે છે એટલે એવું માનવાનું નથી કે શિક્ષક ખરાબ છે. પણ આપણા જ હિત માટે, આપણા જ વિકાસ માટે, આપણી નાની નાની ભૂલોને સુધારવા માટે, ભવિષ્યમાં આપણે સારા વ્યક્તિ બની શકીએ, સારા માણસ બની શકીએ, એટલા જ માટે શિક્ષક એ આપણને કેટલીક વખતે કઠોર પણ બનતા હોય, કડક પણ બનતા હોય ને સજા પણ કરતા હોય. પણ એ ખરેખર તો એમનું હૃદય છે એ શિષ્ય માટે, વિદ્યાર્થી માટે તો અંતઃકરણપૂર્વક એ પ્રેમ જ કરતું હોય. બીજી વાત, સંત કબીર પોતાને રજૂઆત કરતા હોય, ગુરુ ગોવિંદ દો પડે કાઈકો લાગુ પાય, બધારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. અહીંયા સરસ સંત કબીર વાત કરતા હોય કે ગુરુ એ ગોવિંદ કરતા પણ શ્રેષ્ઠ છે. ગોવિંદ સુધી પહોંચાડનાર કોણ? ગોવિંદ સુધી રસ્તો બતાવનાર કોણ? ગુરુ વગર ગોવિંદ સુધી પહોંચી ન શકાય. ગોવિંદને પામવા છે, ગોવિંદ પાસે જવું છે, એના ખોળામાં બેસવું છે, તેના માટે ગુરુ જ આપણને માર્ગદર્શન કરી શકે. એટલે ગુરુની આપણા જીવનમાં અગત્યતા, મહત્વતા ખૂબ રહેલી છે. જ્યારે શિષ્યના જીવનમાં કોઈક વાર એવી પણ પરિસ્થિતિ આવે, કબીરજી કહે છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા હોય અને શિષ્ય પણ સામે ઊભા હોય, ત્યારે શિષ્યને એક પ્રશ્ન થાય કે નમસ્કાર પહેલા કોને કરું? ગુરુને કરું કે ગોવિંદને નમસ્કાર કરું? ત્યારે કબીરજી સમજાવે છે કે ગુરુ છે ને હંમેશા ગોવિંદનું માન વધારનાર હોય, ગોવિંદનો રસ્તો બતાવનાર છે. માટે ગુરુ જ શિષ્યને એમ કહે છે ઈશારો કરીને
કે ગોવિંદે પગે લાગ, નમસ્કાર કરે. એટલે હંમેશા ગુરુ છે ને ગોવિંદની મહિમા વધારનાર હોય. પણ આજે સમાજમાં જોઈએ ને તો અનેક પ્રકારના ગુરુ બનીને બેઠા છે. ડાંગી ગુરુ કહીએ છીએ ને આપણે, અંધશ્રદ્ધા. આજે જ્યાં જુઓ ત્યાં ગુરુ જ દેખાતા હોય. ગુરુ ગાદી પર ગમે તે કોઈ લાયકાત ન હોય તેમ છતાં પણ તે બેસી ગયા હોય. ગુરુવાદમાં, ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂજન ગુરુવાદમાં પરિણમ્યું છે. એટલે બાપ ગુરુ હોય ને તો એના દીકરાને પછી વારસમાં પોતે પોતાની ગાદી આપીને જાય, અને દીકરો યોગ્ય લાયકાત વાળો ન હોય તો પણ ગુરુ બની જાય, અને પછી ખોટા ખોટા લોકોને વૈકુંઠ બતાવીશ, તમે સુખી થઈ જશો, આવું બધું બોલતો રહે. અને આપણે એ અંધશ્રદ્ધામાં આપણે એ આવી જઈએ અને એવા ગુરુનું આપણે પૂજન કરતા હોઈએ છીએ. ખરેખર સમાજમાં આ એક મોટું દૂષણ છે કે ગુરુવાદ. પણ આપણે જોઈએ ને તો કોઈ એન્જિનિયર કે અથવા ડોક્ટર હોય તો એના દીકરા પાસે આપણે ઓપરેશન કે મકાન બનાવતા નથી. કારણ કે આપણે પહેલા જોઈએ છે કે એની યોગ્ય લાયકાત છે કે નહીં, પછી જ આપણે એમાં વિશ્વાસ રાખીને મકાન અથવા આપણે ઓપરેશન કરાવવા જઈએ. એટલે એવું ના સમજવું કે ડોક્ટરનો દીકરો ડોક્ટર જ હોય અને એન્જિનિયરનો દીકરો એન્જિનિયર જ હોય. પણ આજે સમાજમાં આજે ગુરુવાદ આવ્યો છે. એનો બાપ ગુરુ હોય તો એના દીકરાને પણ એની ગાદી છે એ મળી જતી હોય. એટલે અંતમાં એટલું જ કહેવાનું થાય કે હંમેશા આપણે જો આવા કલિકાળની અંદર યોગ્ય ગુરુ ન મળે તો સાહેબે વાત કરી કૃષ્ણમ વંદે જગતગુરુ. આપણા જગતગુરુ કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે આપણે આવા ગુરુથી આપણે દૂર રહીએ. જે સાચા ગુરુ છે, જેની યોગ્ય લાયકાત છે, એ ગુરુનું પૂજન કરીએ અને એમના રસ્તે એમના માર્ગદર્શન હેઠળ આપણે ચાલીશું તો ચોક્કસ આપણો જીવનની અંદર વિકાસ થશે. મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.